આજે સમગ્ર દેશમાં નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી થઈ રહી છે। આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત ગરવી ગુજરાતની મુલાકાત લઈને હાથશાળા ઉત્પાદનની ખરીદી કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા વોકલ ફોર લોકલના મંત્રને આગળ વધારતા મુખ્યમંત્રીએ સ્થાનિક હાથવણાટ ઉત્પાદનો ખરીદીના નાના અને ગરીબ કારીગરોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો છે। તેમણે ગરવી ગુજરીમાં ઉપલબ્ધ વિવિધ હેન્ડલૂમ પ્રોડક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને કર્મયોગીઓ સાથે સંવાદ કરી ઉત્પાદન અંગે માહિતી મેળવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હેન્ડલૂમ ઉત્પાદનની ખરીદી કરીને ગ્રામ્ય કારીગરોની આવક વધારવા અને ભારતને સમૃદ્ધ હાથવણાટ પરંપરાને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી છે। આ અંગે મુખ્ય સચિવ M.K. દાસ અને ગુજરાત હાથશાળા અને હસ્તકલા નિગમના મેનેજિંગ ડિરેક્ટર આદરા અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ આ કાર્યક્રમ જે છે તે હાજરી માટે 7 ઓગસ્ટના સવારે 11 વાગ્યાની આસપાસ ગયા હોવાની માહિતી મળી રહી છે, જેની માહિતી 7 ઓગસ્ટના બપોરે 2 વાગે મળી હતી।